નવજાત બાળકમાં કમળો સામાન્ય બાબત છે. જન્મ પછી નવજાત શિશુઓની આંખ પીળી દેખાતી હોય છે, કેમ કે તેમના શરીરમાં બિલીરુબિન વધુ બનવા લાગે છે, જેના લીધે નવજાત શિશુને કમળો હોય છે. આ સમસ્યા થોડા દિવસમાં ઠીક થઈ જાય છે, પરંતુ કેટલાક કેસમાં તે ગંભીર પણ બની શકે છે. નવજાત શિશુઓમાં કમળો થવાના કારણો ઘણા હોય છે, જેમાં ગર્ભાશયમાં ઉછળતું બાળક સંપૂર્ણપણે વિકસિત ન હોય. આ સિવાય જે સગર્ભા મહિલા યોગ્ય પોષણયુક્ત આહાર નથી લેતી, તેના બાળકમાં પણ કમળાના લક્ષણો જોવા મળે છે. જન્મ પછી બાળકનું લીવર યોગ્ય રીતે કામ કરવાનું શરૂ ન કરે તો પણ બિલીરુબિન વધવા લાગે છે. જો કે આ કમળો 1 કે 2 અઠવાડિયામાં આપમેળે મટી જતો હોય છે, પરંતુ જો શરીરમાં બિલીરુબિનનું સ્તર ખૂબ જ વધી જાય તો બાળકના મગજને પણ નુકસાન થઈ શકે છે. જો બાળકને લાંબા સમય સુધી કમળો રહે તો લીવરને પણ અસર થઈ શકે છે. આ સ્થિતિમાં બાળકને દિવસ દરમિયાન વારંવાર સ્તનપાન કરાવવાથી કમળો જલ્દી મટી જાય છે. બાળકને કમળાના લક્ષણો વધારે દિવસો સુધી દેખાય તો ડૉક્ટરની સલાહ તુરંત લેવી.